હેલો એવરીવન, કેમ છો? આગળના વિડીયોમાં આપણે મૂલાંક એકની સાથે ભાગ્યાંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વિશે જોયું. તો આજે આપણે મૂલાંક 2 સાથે ભાગ્યાંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9નું કોમ્બિનેશન કેવું હોય છે તેના વિશે જોઈશું. આગળના વિડીયોમાં આપણે મૂલાંક અને ભાગ્યાંક વિશે જોઈ ગયા છે કે મૂલાંક એ આપણી બર્થ ડેટ, ધારો કે મારી બર્થ ડેટ 26 છે, એટલે 2 અને 6 મળી 8 થાય છે, તો એ આપણો મૂલાંક કહેવાય છે. અને ભાગ્યાંકમાં આપણી આખી બર્થ ડેટ, જેવી કે 26 + 1 + 1978, તો એ બધા આંકડાનો સરવાળો મળીને આપણો ભાગ્યાંક બને છે. તો આજે આપણે આજના વિડીયોમાં મૂલાંક 2 અને ભાગ્યાંક 1નું કોમ્બિનેશન વિશે જોઈશું. તો મૂલાંક 2 એ ચંદ્ર અને 1 એ સૂર્ય, એટલે કે ચંદ્ર અને સૂર્યના કોમ્બિનેશન વિશે જોઈશું. તો મૂલાંક 2 અને ભાગ્યાંક 1નો મેળ બહુ રસપ્રદ, એટલે કે અંદરથી ભાવનાત્મક અને બહારથી લીડરશિપવાળો સ્વભાવ હોય છે. આ જોડાણમાં દિલ અને દિમાગ બંને કામ કરે છે. મૂલાંક 2 શું બતાવે છે? તો મૂલાંક 2 પર ચંદ્રનો પ્રભાવ માનવામાં આવે છે. તેથી આવા લોકોમાં લાગણીશીલતા વધારે હોય છે, સંવેદનશીલ અને કેરિંગ સ્વભાવવાળા હોય છે, શાંતિપ્રિય હોય છે, સંબંધોને મહત્ત્વ આપનાર હોય છે, ક્યારેક મૂડ બદલાતો રહે છે. હવે ભાગ્યાંક 1 શું બતાવે છે? તો ભાગ્યાંક 1 પર સૂર્યનો પ્રભાવ માનવામાં આવે છે. તેથી જીવન માર્ગમાં તેમના નેતૃત્વના ગુણ દેખાય છે. પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવે છે, આત્મવિશ્વાસી હોય છે, સ્વતંત્રતા પ્રેમી હોય છે, આગળ વધવાની તીવ્ર ઈચ્છા હોય છે. અને બંનેનું સંયોજન કરીએ તો મૂલાંક 2 અને ભાગ્યાંક 1 એટલે દિલથી નરમ પણ લક્ષ્ય હાંસિલ કરવામાં મજબૂત હોય છે. લોકો સાથે સારા સંબંધ રાખીને આગળ વધે છે, અંદરથી ઇમોશનલ ને બહારથી સ્ટ્રોંગ દેખાય છે. લોકોની લાગણી સમજવાની શક્તિ અને નેતૃત્વ ક્ષમતા તથા ક્રિએટિવ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કાઉન્સેલિંગ, મેનેજમેન્ટ, મીડિયામાં સારું કરે છે. હવે એમના ચેલેન્જ વિશે જોઈએ તો વધારે વિચારવાવાળા હોય છે. લોકો શું વિચારે છે એની ચિંતામાં હોય છે, નિર્ણય લેવામાં સમય વધારે લે છે, ક્યારેક આત્મવિશ્વાસુ અને ઇમોશન વચ્ચે ખેંચતાણ જોવા મળે છે. હવે એમની કારકિર્દી વિશે જોઈશું. તો આવા લોકો માટે સારું ક્ષેત્ર શિક્ષણ, લેખન, યુટ્યુબ, મીડિયા, કાઉન્સેલિંગ, બિઝનેસ લીડરશિપ, હીલિંગ, સ્પિરિચ્યુઅલ અને માર્ગદર્શન હોઈ શકે છે. હવે એમના સંબંધો કેવા હોય છે? તો એ લોકો દિલથી પ્રેમ કરે છે, વિશ્વાસ તૂટે તો દુઃખ વધારે થાય છે, સન્માન અને પ્રેમ બંને જોઈએ છે. એમનો સફળતાનો મંત્ર એ હોય છે કે એમની સંવેદનશીલતા એમની કમજોરી નહીં પણ શક્તિ હોય છે. આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવો જોઈએ. એમની અંદરની ક્રિએટિવિટી દુનિયા સુધી પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ. જેમનો મૂલાંક 2 અને ભાગ્યાંક 1 વાળી વ્યક્તિનો સ્વભાવ, તેઓ બહારથી શાંત દેખાય પણ અંદરથી ખૂબ ઊંડા વિચારો ચાલતા હોય છે. તેઓ સહાનુભૂતિશીલ, સમજદાર અને લોકોની લાગણી તરત સમજી જાય એવી વ્યક્તિ હોય છે. સાથે સાથે જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા પણ મજબૂત હોય છે. તેઓ લોકો સાથે ઝડપથી જોડાવાની શક્તિ ધરાવે છે. તેમનામાં સારો ઇન્ટ્યુશન પાવર હોય છે. તેમનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તેઓ ક્રિએટિવ હોય છે. તેમનામાં મુશ્કેલીમાં પણ રસ્તો શોધી કાઢવાની કળા હોય છે. તેમની કેટલીક નબળાઈઓ હોય છે, જેમ કે તેઓ ઓવરથિંકિંગ હોય છે. ક્યારેક તેમનામાં આત્મવિશ્વાસ ઘટતો લાગે છે. બીજાના શબ્દોની તેમના પર અસર જલ્દી થાય છે. કોઈનાથી દિલ દુભાય તો તેઓ લાંબા સમય સુધી યાદ રાખે છે. તેમની પાસે ધીમે ધીમે પૈસા આવે પણ સ્થિર રીતે આવે. તેઓ મહેનતથી નામ અને આવક બંને મેળવી શકે છે. સાઇડ ઇન્કમના ચાન્સ ઘણા સારા હોય છે. તેઓ સાચા દિલથી સંબંધ નિભાવનારા હોય છે. તેમને એવો પાર્ટનર જોઈએ છે જે તેમનું માન રાખે અને સમજે
કંટ્રોલ કરનારા લોકો સાથે તેમને તકલીફ થઈ શકે છે. હવે 2026 માટે સંદેશ એ હોય છે કે આ વર્ષે પોતાની ઓળખ બનાવવા, નવી શરૂઆત કરવા અને લોકો સુધી તમારું ટેલેન્ટ પહોંચાડવા માટે સારું વર્ષ છે. નવું કામ જેમ કે યુટ્યુબ, ઓનલાઈન ઇન્કમ અથવા પર્સનલ બ્રાન્ડિંગમાં સફળતા મળી શકે છે. ખાસ ઉપાય એ છે કે રોજ સવારે સૂર્યને નમસ્કાર કરો, ચાંદનીમાં થોડો સમય વિતાવો. હું શક્તિશાળી છું એવો સંકલ્પ બોલો. તમારી કળા છુપાવવી નહીં, પણ એને બહાર લાવવા માટે પ્રયત્ન કરો. હવે આપણે મૂલાંક 2 અને ભાગ્યાંક 2 વિશે જોઈશું. મૂલાંક 2 અને ભાગ્યાંક 2નું કોમ્બિનેશન બહુ જ ભાવનાત્મક, ઇન્ટ્યુટિવ અને સંબંધ કેન્દ્રિત માનવામાં આવે છે. આ 2-2 એનર્જી હોવાથી ચંદ્રનો પ્રભાવ વધુ હોય છે. એટલે કે દિલ, લાગણી, સમજ અને શાંતિ તમારી જીવન યાત્રાનો મોટો ભાગ બને છે. એમનો મૂળ સ્વભાવ તેઓ નરમ દિલવાળા, કેરિંગ અને સહાનુભૂતિવાળા હોય છે. શાંતિપ્રિય હોય છે. તેમને ઝઘડા નથી ગમતા. લોકોની લાગણી તરત સમજવાવાળા અને ઇન્ટ્યુશન મજબૂત હોય છે. તેમનામાં લોકોને જોડવાની ખાસ શક્તિ હોય છે. તેમનામાં મધ્યસ્થતા એટલે કે 2 લોકો વચ્ચે સમજાવવાની કુશળતા સારી હોય છે. તેમનામાં સર્જનાત્મકતા, આધ્યાત્મિક રસ, સારો સલાહકાર બનવાની ક્ષમતા તથા ટીમમાં સારું કરવાની ક્ષમતા હોય છે. તેમની સામે ઘણા ચેલેન્જીસ હોય છે, જેમ કે વધારે ઇમોશનલ થવું, બીજાની વાત દિલ પર લેવી, નિર્ણય લેવામાં મોડું કરવું, આત્મવિશ્વાસ ક્યારેક ઓછો થવો, પોતાને પાછળ મૂકી બીજાને ખુશ કરવું, આવો સ્વભાવ પણ હોય છે. આવા લોકોની કારકિર્દી વિશે જોઈએ તો આવા લોકો માટે સારું ક્ષેત્ર શિક્ષણ, કાઉન્સેલિંગ, હીલિંગ, ટેરોટ, લેખન, સંગીત, કલા, ટીમ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા વગેરે હોય છે, જ્યાં લોકો સાથે કનેક્શન બનતા હોય છે. આવા લોકોના જીવનમાં પૈસા ધીમા પણ સ્થિર રીતે આવે છે. પાર્ટનરશિપ અથવા લોકો સાથે જોડાયેલા કામથી લાભ મળે છે. સેવા આધારિત કામમાંથી આવક સારી થવાના ચાન્સ હોય છે. આવા લોકો બહુ વફાદાર હોય છે, દિલથી પ્રેમ કરનારા, સંબંધમાં કાળજી અને માન માંગે તેવા હોય છે. તેઓથી અવગણના સહન ન થાય અને પ્રેમમાં વધારે આપતા હોય છે. તેમનો જીવન પાઠ એ હોય છે કે તેમણે જીવનમાં ના કહેતા શીખવું જોઈએ. બીજાને ખુશ કરતા પોતાને ભૂલવા નહીં. તમારી સંવેદનશીલતા કમજોરી નહીં, શક્તિ હોય છે. તેમનો ઉપાય એ હોય છે કે તેમણે ચાંદને જોઈ 5 મિનિટ શાંતિથી બેસવું, પાણી વધારે પીવું, ધ્યાન અને મેડિટેશન રોજ કરવું. હું સંતુલિત છું, મજબૂત છું, એ રીતના વાક્યો હંમેશા બોલતા રહેવું જોઈએ. ખાસ સંદેશ એ છે કે આ કોમ્બિનેશનવાળા લોકોના દિલ જીતે છે. તમારું બળ આક્રમકતા નથી. તમારું બળ પ્રેમ, સમજ અને શાંતિ છે. તમે એવી વ્યક્તિ છો જે બહારથી શાંત અને નરમ લાગે, પણ અંદરથી બહુ ઊંડા, સમજદાર અને લાગણીસભર છો. તમે લોકોની વાત પાછળથી લાગણી સમજી શકો છો. ઘણા લોકો જ્યાં શબ્દો સાંભળે છે ત્યાં તમે એનર્જી અનુભવો છો. તમારું ખાસ ગિફ્ટ એ છે કે મજબૂત ઇન્ટ્યુશન ધરાવો છો. લોકોના મનની સમજ, ઝઘડો શાંત કરવાની શક્તિ ધરાવો છો. પ્રેમથી જીતવાની કળા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિક જોડાણ ધરાવો છો. તમારા જીવનમાં કેમ તકલીફ આવે છે? કારણ કે તમે બધાને દિલથી લો છો. લોકો તમને નરમ સમજી શકે, પણ અંદર તમે ઘણું સહન કરો છો. ઘણીવાર લોકો માટે બધું કરો અને બદલામાં એપ્રિસિએશન ઓછું મળે. તમે ઇન્સ્ટન્ટ મની કરતાં સ્ટેબલ ઇન્કમ માટે સારા છો. સેવા, માર્ગદર્શન, કન્સલ્ટિંગ, ક્લાસીસ, સ્પિરિચ્યુઅલ વર્કથી કમાણી સારી બની શકે છે. તમે દિલથી પ્રેમ કરો છો. તમને એવો સાથી જોઈએ જે સમજદાર હોય, તમારું માન રાખે અને તમારી ભાવનાઓને મજાક ન બનાવે. જો તમારો પાર્ટનર રૂડ હોય તો તમે અંદરથી તૂટી શકો છો. તમારા જીવનનો મોટો પાઠ એ છે કે દરેકને બચાવવા જવું તમારું કામ નથી. તમારે તમારી એનર્જીને પ્રોટેક્ટ કરવી જોઈએ. ના કહેવા પણ પ્રેમનો ભાગ છે.
તમે ખાસ તમને તમારો ભવિષ્ય સંદેશ એ છે કે તમારું જીવન લેટ બ્લૂમર્સ જેવું હોઈ શકે. શરૂઆત ધીમી પણ પછી લોકો તમને ઓળખશે. તમારું નામ ગાઈડન્સ, હીલિંગ, ટીચિંગ અથવા ક્રિએટિવ કામથી બની શકે છે. હવે આપણે મૂલાંક 2 અને ભાગ્યાંક 3નું કોમ્બિનેશન જોઈશું. મૂલાંક 2 અને ભાગ્યાંક 3નું કોમ્બિનેશન ખૂબ જ ક્રિએટિવ, સંવેદનશીલ અને વ્યક્તિત્વશાળી માનવામાં આવે છે. અહીં મૂલાંક 2ની લાગણીશીલતા અને ભાગ્યાંક 3ની અભિવ્યક્તિ શક્તિ મળે છે, એટલે દિલ વત્તા શબ્દ વત્તા સર્જનાત્મકતાનો સુંદર મેળ બને છે. મૂલાંક 2ની અસર ચંદ્રનો પ્રભાવ હોવાથી લાગણીશીલ, સહાનુભૂતિશીલ, શાંત સ્વભાવ અને ઇન્ટ્યુશન મજબૂત હોય છે તથા સંબંધોને મહત્વ આપનાર હોય છે. તેના પર ભાગ્યાંક 3ની અસર ગુરુનો પ્રભાવ માનવામાં આવે છે. તે જ્ઞાનપ્રેમી, બોલવામાં સારા, અભિવ્યક્તિ શક્તિ, શિક્ષણ અને માર્ગદર્શન, ખુશમિજાજ અને સામાજિક સ્વભાવ હોય છે. બંનેનું સંયોજન કરીએ તો દિલથી નરમ અને બોલવામાં અસરકારક, ક્રિએટિવ અને આર્ટિસ્ટ તથા લોકોને પ્રેરિત કરી શકે. શીખવા અને શીખવવામાં સારા, લોકો સાથે ઝડપથી જોડાય, લેખન, ભાષણ અને શિક્ષણમાં તેજ હોય છે. એમના માટે ચેલેન્જ એ છે કે તેમનો મૂડ બદલાયા કરે છે. તેઓ કામ શરૂ કરીને અધૂરું છોડી શકે. ઓવરથિંકિંગ તથા ભાવના અને તર્ક વચ્ચે ગૂંચવણ તથા બધાને ખુશ રાખવાની ટેવ હોય છે. તેમની કારકિર્દી વિશે જોઈએ તો તેઓ માટે ખાસ શુભ ક્ષેત્ર શિક્ષક, યુટ્યુબ, કોન્ટેન્ટ ક્રિએશન, લેખક, ઓથર, કાઉન્સેલિંગ, સ્પીકર, ટ્રેનર, ટેરોટ હીલિંગ, મીડિયા કે માર્કેટિંગ હોઈ શકે. તેમની કમાણી તમારા ટેલેન્ટ અને કોમ્યુનિકેશનથી વધી શકે. લોકો સાથે જોડાયેલા કામથી લાભ મળી શકે. મલ્ટિપલ ઇન્કમ સોર્સ બનાવી શકે. મૂલાંક 2 અને ભાગ્યાંક 3ના કોમ્બિનેશનની વાત કરીએ તો તેમનો સ્વભાવ તમે અંદરથી ખૂબ નરમ પણ બહારથી ગાઈડ અને લીડર બની શકો છો. લોકોને સમજવાની અને પછી એમને માર્ગદર્શન આપવાની કુદરતી શક્તિ હોય છે. આ કોમ્બિનેશન માટે બેસ્ટ કેરિયરનું ક્ષેત્ર શિક્ષક, ટ્રેનર, યુટ્યુબર, સ્પિરિચ્યુઅલ ગાઈડ, કાઉન્સેલિંગ, ટેરોટ હીલર, લેખક હોઈ શકે છે. એમની સ્ટ્રેન્થ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને જ્ઞાન તથા લોકો પર ઇમ્પેક્ટ પાડવાની ક્ષમતા અને બોલવામાં અને સમજાવવામાં પાવર હોય છે. એમની કમજોરી ક્યારેક સેલ્ફ ડાઉટ, બીજાના ઓપિનિયનથી અસર થવી તથા ક્યારેક ડિસિઝન લેવામાં ડિલે થાય છે. રિલેશનશિપમાં તેઓ દિલથી આપનાર છે, પણ રિસ્પેક્ટ અને એપ્રિસિએશન ન મળે તો હર્ટ થઈ જાય છે. પાર્ટનર ડોમિનેટિંગ હોય તો મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે. લાઈફ એડવાઇસમાં તમારું નોલેજ શેર કરો. ઇમોશનલ બેલેન્સ રાખો. ડિસિઝન લેતા કોન્ફિડન્સ વધારવો. હવે આપણે મૂલાંક 2 સાથે ભાગ્યાંક 4નું કોમ્બિનેશન જોઈશું. તો મૂલાંક 2 ચંદ્ર અને ભાગ્યાંક 4 રાહુનું કોમ્બિનેશન થોડું ચેલેન્જિંગ પણ ખૂબ પાવરફુલ ગણાય છે. આ કોમ્બિનેશનમાં અંદર અને બહારનો સ્વભાવ અલગ હોઈ શકે છે. મૂલાંક 2 ચંદ્ર ભાવુક, નરમદિલ, કલાત્મક, કલ્પનાશીલ અને લોકોની લાગણી ઝડપથી સમજી જાય તેવી હોય છે. જ્યારે ભાગ્યાંક 4 રાહુ અલગ વિચારધારા, સિસ્ટમ તોડીને નવી રીત બનાવનારા, જીવનમાં ઉતાર ચઢાવ વધારે, ક્યારેક અચાનક ફેરફાર હોય છે. મૂલાંક 2 અને ભાગ્યાંક 4નું કોમ્બિનેશન સમજીએ તો તેમનો સ્વભાવ અંદરથી તમે ખૂબ સેન્સિટિવ છો, પણ બહારથી લાઈફ તમને સ્ટ્રોંગ અને પ્રેક્ટિકલ બનાવે છે. એટલે લોકો તમને સમજવામાં ભૂલ કરે છે. તમે ઘણું ફીલ કરો છો પણ બતાવતા નથી. લાઈફ પેટર્નમાં જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ વધારે આવે છે. કંઈક અનએક્સપેક્ટેડ ચેન્જ આવે. સ્થિરતા થોડી મોડેથી મળે. કેરિયરમાં આ કોમ્બિનેશન માટે બેસ્ટ ક્ષેત્ર છે ટેકનિકલ, આઈટી, ઓનલાઈન વર્ક, યુટ્યુબ, સોશિયલ મીડિયા, રિસર્ચ, ઇનોવેશન, હીલિંગ વગેરે હોય છે. એમની સ્ટ્રેન્થ જોઈએ તો ક્રિએટિવ માઇન્ડ અને યુનિક આઈડિયાઝવાળા હોય છે. લોકો કરતાં અલગ વિચારવાની ક્ષમતા ધરાવે છે. મુશ્કેલીમાં પણ સર્વાઈવ કરવાની શક્તિ ધરાવે છે. એમની વીકનેસ જોઈએ, કમજોરી જોઈએ તો ઓવરથિંકિંગ, મૂડ સ્વિંગ્સ, ક્યારેક
લોનલીનેસ ફીલ થાય છે તથા ટ્રસ્ટ ઇસ્યુ પણ આવે છે. રિલેશનશિપમાં દિલથી લોયલ પણ ઇઝીલી હર્ટ થાય છે. પાર્ટનર જો સમજે નહીં તો પછી ડિસ્ટન્સ પણ આવી શકે છે. અંદરથી નરમ 2 અને બહારથી રિબેલિયસ 4 એટલે તમે લાઈફમાં અલગ રસ્તો બનાવનારા છો. 2026નો ઓવરઓલ એનર્જી જોઈએ તો નવી શરૂઆત અને સેલ્ફ પાવરનું વર્ષ છે. તમારા માટે ફાઇનાન્સની વાત કરીએ તો નવા ઇન્કમ સોર્સ શરૂ કરવાની તક મળશે. યુટ્યુબ, ઓનલાઈન, સ્પિરિચ્યુઅલ વર્કથી ઇન્કમ આવી શકે છે. જો તમે કંઈક નવી શરૂઆત કરો જેમ કે બુક રાઇટિંગ, કોર્સ, ચેનલ તો તમને ગ્રોથ મળશે. ખાસ કરીને મે થી ઓક્ટોબર વચ્ચે ગ્રોથ સ્ટ્રોંગ રહેવાની શક્યતા છે. જો ચેલેન્જ સાઇડ જોઈએ તો શરૂઆતમાં પૈસા સ્લો આવી શકે છે. ઇમ્પલ્સિવ ડિસિઝન લીધા તો લોસ થઈ શકે છે. ટ્રસ્ટ રોંગ પર્સન અને ફાઇનાન્શિયલ લોસ થવાની શક્યતા છે. તમારા કોમ્બિનેશન મુજબ સિક્રેટ ઇનસાઇટ મૂળાંક 2 અને ભાગ્યાંક 4 એટલે ઇન્કમ સ્ટેબલ નહીં પણ ઇમ્પ્રેડિક્ટેબલ રહેશે. ક્યારેક સડન ગેઇન થઈ જવાની શક્યતા છે. ક્યારેક સડન એક્સપેન્સ થવાની પણ શક્યતા છે. એટલે પ્લાનિંગ ખૂબ જરૂરી છે. શું કરશો તો પૈસા વધશે? દરરોજ 10 મિનિટ મેડિટેશન કરો. મંડે ચંદ્ર અને સેટરડે રાહુને બેલેન્સ રાખો. ઇમ્પલ્સિવ સ્પેન્ડિંગ કંટ્રોલ કરો. સેલ્ફ કોન્ફિડન્સ પર કામ કરો. 2026ના વર્ષમાં પૈસા આવશે પણ સ્માર્ટ પ્લાનિંગ કરશો તો જ સેવ થશે. હવે આપણે મૂળાંક 2 ચંદ્ર અને ભાગ્યાંક 5 બુધનું કોમ્બિનેશન જોઈશું. ખૂબ જ ડાયનામિક, ક્રિએટિવ, કોમ્યુનિકેશન પાવર ધરાવતો ગણાય છે. આ લોકો દિલથી સોફ્ટ પણ દિમાગથી સ્માર્ટ હોય છે. મૂળાંક 2 ચંદ્ર ભાવુક અને ઇમોશનલ હોય છે. તેમનું ઇમેજિનેશન સ્ટ્રોંગ હોય છે તથા લોકોની લાગણી સમજવાની ક્ષમતા હોય છે. ભાગ્યાંક 5 એટલે કે બુધમાં કોમ્યુનિકેશન માસ્ટર હોય છે. સ્માર્ટ, ફાસ્ટ થિંકર હોય છે. બિઝનેસ માઇન્ડ અને માર્કેટિંગ સ્કિલ સારી હોય છે. ટ્રાવેલમાં પણ ચાન્સ સારા હોય છે. બંનેનો કોમ્બિનેશન સ્વભાવ તમે દિલથી સોફ્ટ અને માઇન્ડથી ક્લેવર છો. લોકો સાથે વાત કરીને ઇમ્પ્રેસ કરવાની નેચરલ સ્કિલ હોય છે. ઇમોશન્સ કોમ્યુનિકેશનથી તમે સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સ ધરાવી શકો છો. આ કોમ્બિનેશનના કેરિયરમાં બેસ્ટ ક્ષેત્ર જોઈએ તો યુટ્યુબ, સોશિયલ મીડિયા, ટેરો ટ્રેડિંગ, કાઉન્સેલિંગ, કોચિંગ, સેલ્સ માર્કેટિંગ, ડિજિટલ બિઝનેસ, રાઇટિંગ, કોન્ટેન્ટ ક્રિએશન વગેરે હોય છે. બોલીને અને સમજાવીને પૈસા કમાવાની શક્તિ વધારે હોય છે. મની પેટર્નની વાત કરીએ તો પૈસા કમાવાની સ્કિલ સારી છે પણ સેવ કરવામાં પ્રોબ્લેમ છે. ઇમ્પલ્સિવ સ્પેન્ડિંગ વધારે છે. અનફાસ્ટ અને સ્પેન્ડ ફાસ્ટ પેટર્ન જોવા મળે છે. એમની સ્ટ્રેન્થ જોઈએ તો કોમ્યુનિકેશન પાવર મજબૂત હોય છે. મલ્ટિપલ ઇન્કમ સોર્સ બનાવી શકો છો. અને એમની વીકનેસ જોઈએ તો કોન્સ્ટન્ટલીની કમી હોય છે. ઓવરથિંકિંગ અને મૂડ સ્વિંગ પણ હોય છે. એક કામમાં ફોકસ રાખવાની મુશ્કેલી હોય છે. હવે એમના રિલેશનશિપની વાત કરીએ તો રોમાન્ટિક અને એક્સપ્રેસિવ હોય છે પણ મૂડ બદલાય એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની શક્યતા રહે છે. ફ્રીડમ જોઈએ છે, કંટ્રોલ પસંદ નથી. એમની લાઈફ એડવાઇસ જોઈએ તો ફોકસ વધારવો જોઈએ. કોઈ પણ એક ડાયરેક્શન ચૂઝ કરવું જોઈએ. સેવિંગ હેબિટ ડેવલપ કરવી જોઈએ. કોમ્યુનિકેશન સ્કિલને મોનિટાઇઝ કરો. દિલથી ઇમોશનલ 2 અને દિમાગથી બિઝનેસમેન 5 એટલે તમે બોલીને દુનિયા જીતનાર છો. પોઝિટિવ સાઇડ જોઈએ તો કોમ્યુનિકેશનથી ઓનલાઈન, સોશિયલ મીડિયાથી સ્પીકિંગ વર્કમાં ગ્રોથ છે. મલ્ટિપલ ઇન્કમ સોર્સ શરૂ થઈ શકે છે. ખાસ કરીને માર્ચ 2026થી જુલાઈ 2026 ગ્રોથ દેખાય છે. ઓગસ્ટથી નવેમ્બર 2026 બેસ્ટ અર્નિંગ ટાઈમ છે.
ને ચેલેન્જિંગ સાઈડ જોઈએ તો ઇન્કમ આવે પણ સ્ટેબલ નહીં રહે. ઇમ્પલ્સિવ ડિસિઝનથી લોસ થાય છે. એકસાથે ઘણા કામ કરવાથી ફોકસ તૂટે. 2 અને 5ના કોમ્બિનેશનમાં સિક્રેટ ઇનસાઇટ ફાસ્ટ અર્નિંગ અને ફાસ્ટ સ્પેન્ડિંગ પેટર્ન ધરાવો છો. પૈસા આવવામાં સમસ્યા નથી, પૈસા રોકવામાં સમસ્યા છે. તમારા માટે બેસ્ટ મની સક્સેસ સોર્સિસ 2026 સુધી પાવરફુલ છે. યુટ્યુબ, પેઇડ કન્સલ્ટેશન, ડિજિટલ પ્રોડક્ટ, અફિલાઇટ માર્કેટિંગ, ઓનલાઈન બિઝનેસ બોલીને નોલેજ શેર કરીને પૈસા આવશે. શું કરશો તો પૈસા વધશે? તો ડેલી 10-15 મિનિટ મેડિટેશન કરો. એક મેઇન ઇન્કમ સોર્સ પર ફોકસ કરો. 30% ઇન્કમ સેવ કરવાની હેબિટ રાખો. 2026માં કમાણીના દરવાજા ખુલશે, પણ ફોકસ અને કંટ્રોલ રાખશો તો જ વેલ્થ વધશે. હવે આપણે મૂલાંક 2 ચંદ્ર અને ભાગ્યાંક 6 શુક્રનું કોમ્બિનેશન જોઈશું. અહીં ચંદ્ર અને શુક્રનું મિશ્રણ છે, એટલે કે મૂલાંક 2 ભાવુક, સંવેદનશીલ અને કલ્પનાશીલ છે. લોકો સાથે જોડાવાની શક્તિ ધરાવો છો. ક્યારેક ઓવરથિંકિંગ અને મૂડ સ્વિંગ્સ આવે છે. ભાગ્યાંક 6 શુક્ર એ પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણ દર્શાવે છે. ફેમિલી ઓરિએન્ટેડ હોય છે, જવાબદારીવાળા હોય છે, લક્ઝરી અને કમ્ફર્ટ તરફ આકર્ષણ હોય છે. ચંદ્ર અને શુક્રનું કોમ્બિનેશનનું ઓવરઓલ ઇફેક્ટ જોઈએ તો તમે દિલથી નરમ અને બહારથી ચાર્મિંગ છો. લોકો તમને નેચરલી પસંદ કરે છે. ક્રિએટિવ ફિલ્ડ અને કાઉન્સેલિંગ, ટીચિંગ, હિલિંગમાં ખૂબ સારું કરો છો. પૈસા અને કેરિયરની વાત કરીએ તો પૈસા સ્લો બટ સ્ટેબલ આવે. બ્યુટી, કલા, કાઉન્સેલિંગ, યુટ્યુબ, હિલિંગમાં તમને સફળતા મળશે. લક્ઝરી વસ્તુઓમાં ખર્ચ વધે. કંટ્રોલ રાખવો જરૂરી. ખાસ કરીને યુટ્યુબ અને ટેરોટ અને હિલિંગમાં તમારે સ્ટ્રોંગ ઇન્કમ સોર્સની શક્યતા છે. વુમન ઓડિયન્સ પર ફોકસ કરશો તો ઝડપથી ગ્રો થશે. હવે રિલેશનશિપ અને મેરેજની વાત કરીએ તો ખૂબ પ્રેમાળ પાર્ટનર હોય છે. ફેમિલી માટે સેક્રિફાઈસ કરનાર, બટ ઇમોશનલ હર્ટ ઝડપથી થાય. એક્સપેક્ટેશન વધારે હોય. એમણે એ ધ્યાન રાખવું કે બાઉન્ડ્રીઝ શીખવી પડશે. ચેલેન્જીસ એમના માટે એ હોય છે કે મૂડ સ્વિંગ્સ, ડિસિઝન લેવામાં હેઝિટેશન, બીજા પર વધુ ડિપેન્ડ થઈ જવું. હવે 2026 માટે સંકેત એ છે કે રિલેશનશિપ અને ફેમિલી પર ફોકસ રહેશે. ક્રિએટિવ ઇન્કમ જેમ કે યુટ્યુબ, હિલિંગમાં ગ્રોથ. પૈસા આવશે પણ સેવિંગ્સ પર ધ્યાન આપવું. હવે એમના માટે લકી ટિપ્સ એ છે કે સફેદ, ક્રીમ અને પિંક કલર શુભ ગણાય છે. મંડે અને ફ્રાઈડે સ્ટ્રોંગ ડેઝ છે. મૂન અને વિનસ બેલેન્સ કરવા મેડિટેશન કરવું જરૂરી છે. હવે આપણે મૂલાંક 2 અને ભાગ્યાંક 7નું કોમ્બિનેશન જોઈશું, એટલે કે ચંદ્ર અને કેતુનું કોમ્બિનેશન. બહારથી શાંત અને અંદરથી ખૂબ જ ઊંડા વિચારોવાળા હોય છે. મૂલાંક 2 સંવેદનશીલ, સોફ્ટ અને કેરિંગ તથા ઇન્ટ્યુઝન સ્ટ્રોંગ. મૂડ સ્વિંગ્સ, ઓવરથિંકિંગ ટેન્ડન્સી હોય છે. જ્યારે ભાગ્યાંક 7માં સ્પિરિચ્યુઅલ, રિસર્ચ અને માઇન્ડેડ હોય છે. એકાંત પસંદ હોય છે. લાઈફમાં સડન અપ્સ એન્ડ ડાઉન્સ હોય છે. ઓવરઓલ પર્સનાલિટી જોઈએ તો તમે ઇન્ટ્યુટિવ અને સ્પિરિચ્યુઅલ સોલ છો. લોકોની એનર્જી તરત ફીલ કરો છો. ક્રાઉડમાં હોવા છતાં ડિફરન્ટ ફીલ કરો છો. ટીચર, હીલર અને ગાઈડ બનવાની સ્ટ્રોંગ એનર્જી છે. હવે એમનું કેરિયર અને મની જોઈએ તો શરૂઆતમાં સ્ટ્રગલ અને કન્ફ્યુઝન હોય છે, પછી સડનલી ગ્રોથ, લેટ સક્સેસ મળે છે. હવે એમની બેસ્ટ ફિલ્ડ્સ જોઈએ તો ટેરોટ, રેકી હિલિંગ, ટીચિંગ, ગાઈડન્સ, રાઇટિંગ, યુટ્યુબ, સ્પિરિચ્યુઅલ કોન્ટેક્ટ અને નોલેજથી કમાશો. રિલેશનશિપ અને મેરેજની વાત કરીએ તો ઇમોશનલી ડીપ લવ કરો છો, બટ પાર્ટનર તમને ફૂલ્લી સમજી શકતો નથી. લોનલીનેસ ફીલ થાય છે. ઇવન રિલેશનશિપમાં તમારા માટે ટિપ્સ છે કે ઓવર એક્સપેક્ટેશન છોડી દેવી, કોમ્યુનિકેશન ક્લિયર રાખવી. ચેલેન્જીસ જોઈએ તો ઓવરથિંકિંગ અને એન્ઝાઇટી, ટ્રસ્ટ ઇસ્યુ, એકલતા અને ડિસિઝનમાં કન્ફ્યુઝન.
હવે 2026 માટે સંકેત એ છે કે સ્પિરિચ્યુઅલ ગ્રોથ યર ગણાય છે. યુટ્યુબ ટેરોટ ફિલ્ડમાં સ્ટ્રોંગ પ્રોગ્રેસ છે. ઇનર ટ્રાન્સફોર્મેશન થશે. ઇન્કમ સ્લો બટ મિનિંગફુલ આવશે. અને લકી ટિપ્સ એ છે કે મેડિટેશન ડેલી કરો. પાણી સાથે કનેક્શન રાખો. વ્હાઇટ અને લાઇટ બ્લુ કલર લકી કલર છે. મંડે અને થર્સડે એ પાવરફુલ ડે છે. ખાસ સલાહ તમારા માટે એ છે કે તમારે સ્પિરિચ્યુઅલ યુટ્યુબર, હીલર, ઓથર આ 3 કોમ્બાઈન કરશો તો સ્ટ્રોંગ આઈડેન્ટિટી મેળવશો. હવે મૂલાંક 2 અને ભાગ્યાંક 8નું કોમ્બિનેશન. તો મૂલાંક 2 ચંદ્ર અને ભાગ્યાંક 8 શનિનું કોમ્બિનેશન સોફ્ટ અને સ્ટ્રોંગ ડેસ્ટિનેશનનું છે. ચંદ્રની ભાવુકતા અને શનિની કઠિન શાળા એટલે લાઈફ તમને નેચરાલિટી શીખવાડે છે. મૂલાંક 2 ચંદ્ર અને ભાગ્યાંક 8 શનિનો સંયોજન ખૂબ જ રસપ્રદ અને થોડું ચેલેન્જિંગ પણ હોય છે. આ કોમ્બિનેશનમાં સોફ્ટનેસ અને સ્ટ્રિકનેસ બંને સાથે આવે છે. એમનો સ્વભાવ એટલે કે મૂલાંક 2 સંવેદનશીલ, લાગણીશીલ અને ક્રિએટિવ બનાવે છે, જ્યારે ભાગ્યાંક 8 તમને ડિસિપ્લિન, હાર્ડવર્ક અને પ્રેક્ટિકલ થિંકિંગ આપે છે. એટલે તમે અંદરથી સોફ્ટ છો પણ બહારથી સ્ટ્રોંગ દેખાવ છો. જીવનનું પેટર્ન એ હોય છે કે જીવનમાં સ્લો બટ સ્ટેડી ગ્રોથ જોવા મળે છે. શરૂઆતમાં સ્ટ્રગલ વધુ હોય પણ 30 વર્ષ પછી સ્ટેબિલિટી વધે. ડિલે થાય પણ ડેની નહીં થાય. મહેનતનું ફળ જરૂર મળે. પૈસા અને કારકિર્દીની વાત કરીએ તો 8નો પ્રભાવ હોવાથી ફાઇનાન્સ, મેનેજમેન્ટ, ગવર્મેન્ટ જોબ, બિઝનેસમાં સફળતા મળી શકે છે. પણ પૈસા ધીમે ધીમે આવે. પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે. પાર્ટનરશિપમાં સાવધાની રાખવી જોઈએ. હવે આ કોમ્બિનેશનના સંબંધોની વાત કરીએ તો તમે ઇમોશનલી એટેચ વધારે થાઓ છો. પાર્ટનર થોડો સ્ટ્રિક્ટ કે ડોમિનેટિંગ મળી શકે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટાળવા, કોમ્યુનિકેશન ક્લિયર રાખવું જોઈએ. હવે ચેલેન્જ તમારા માટે એ છે કે મૂડ સ્વિંગની સાથે પ્રેશર અને કર્મા પર ધ્યાન આપવું. ઓવરથિંકિંગ અને લોનલીનેસ ફીલ થઈ શકે. એના માટે બેલેન્સ બનાવીને રાખવું જોઈએ. હવે રેમેડી કે ગાઈડન્સ તમને એ છે કે ચંદ્ર માટે મેડિટેશન અને વોટર થેરાપી તથા મૂનલાઇટ વોક પણ કરવું જરૂરી છે. શનિ માટે ડિસિપ્લિન, ચેરિટી જરૂરી છે. રેગ્યુલર રૂટીન ફોલો કરશો તો લાઈફ સ્મૂથ બનશે. 2026 માટે ખાસ સંકેત એ છે કે તમને કેરિયર અને ફાઇનાન્સમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. થોડું પ્રેશર રહેશે પણ ગ્રોથ પણ મળશે. મે થી સપ્ટેમ્બર વચ્ચે ખાસ ઓપોર્ચ્યુનિટી આવી શકે છે. ઓવરઓલ આ કોમ્બિનેશનવાળા લોકો સ્ટ્રોંગ અને ડેસ્ટિની સાથે આવે છે. શરૂઆતમાં ટેસ્ટ થાય છે પણ પછી લાઈફ સેટલ અને પાવરફુલ બને છે. હવે મૂલાંક 2 અને ભાગ્યાંક 9 એટલે કે ચંદ્ર અને મંગળના કોમ્બિનેશનની વાત કરશું તો સંયોજન ખૂબ જ ઇમોશનલ અને પાવરફુલ એનર્જી ધરાવે છે. અહીં દિલ અને હિંમત જોશ સાથે કામ કરે છે. સ્વભાવ જોઈએ તો મૂલાંક 2 સોફ્ટ, કેરિંગ અને ક્રિએટિવ હોય છે, જ્યારે ભાગ્યાંક 9 બોલ્ડ, અગ્રેસિવ, લીડરશિપ, એક્શન અને ઓરિએન્ટેડ એટલે કે તમે ક્યારેક ખૂબ શાંત અને ક્યારેક ફાયર જેવી એનર્જી બતાવો છો. જીવનનો પેટર્ન એ છે કે અપ્સ એન્ડ ડાઉન્સ વધુ જોવા મળે. ડિસિઝન ક્યારેક ઇમોશનથી, ક્યારેક ઇમ્પલ્સથી લેવાય. 28 થી 32 વર્ષ પછી લાઈફ વધુ સેટલ થતી જોવા મળે. હવે કારકિર્દી અને પૈસાની વાત કરીએ તો 9નો પ્રભાવ હોવાથી તમને લીડરશિપ, ટીચિંગ, હીલિંગ, ડિફેન્સ, સોશિયલ વર્ક, યુટ્યુબ, પબ્લિક સ્પીકિંગમાં સફળતા મળી શકે છે. પૈસા આવે પણ ખર્ચ પણ ઝડપથી થાય. મની મેનેજમેન્ટ શીખવું ખૂબ જરૂરી છે. હવે સંબંધોની વાત કરીએ તો તમે દિલથી અટેચ થાઓ છો પણ ગુસ્સો કે ઈગોને કારણે કોન્ફ્લિક્ટ થાય છે. લવ લાઈફ ઇન્ટેન્સ હોય છે. પેશન્સ અને અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જરૂરી છે. હવે તમારા માટે ચેલેન્જીસ એ છે કે મૂડ સ્વિંગ અને એંગર કંટ્રોલ, ઓવરથિંકિંગ નેચર, પછી હર્ટ થવું અને ઇમ્પલ્સિવ ડિસિઝન છે. રેમેડી અને ગાઈડન્સ તમારા માટે એ છે કે 2 માટે મેડિટેશન અને
જનરલિંગ અને મ્યુઝિક. અને 9 માટે ફિઝિકલ એક્ટિવિટી જેવી કે વોકિંગ, યોગા. એંગર રિલીઝ કરવા માટે પાણી સાથે જોડાણ જરૂરી છે. 2026 માટે ખાસ સંકેત એ છે કે 2026માં તમે ગ્રોથ મળી શકે છે. માર્ચથી જુલાઈ દરમિયાન ઓપોર્ચ્યુનિટી આવવાની શક્યતા છે અને ઇમોશનલ ચેલેન્જ પણ આવી શકે છે. ઓવરઓલ આ કોમ્બિનેશનવાળા લોકો હીલર અને વોરિંગ હોય છે, દિલથી કામ કરે છે અને હિંમતથી લડે છે. જો બેલેન્સ શીખી લો તો બહુ મોટી સક્સેસ મેળવી શકો છો. તો આજે આપણે આ વિડીયોમાં મૂલાંક 2 સાથેના બધા કોમ્બિનેશનની વાત કરી. થેન્ક યુ.